વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગીરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. અમારે સુરેશભાઈ રાજગુરુ કાર્યકર હતા. અત્યારે તો એ ધામમાં ગયા, પણ પ્રમુખ સ્વામી મહારાજે એમને આજ્ઞા કરેલી કે તમારે ફરતા ગામોમાં સત્સંગ કરાવવા માટે જવું. એમાં એક ગામ એવું હતું કે જ્યાં છેક વાહન, સરકારી વાહન જતા નહોતા, બસ ને એવું. એટલે તણસા ઉતર્યા. 2 જણા હતા, 2 હરિભક્તો. સાયકલ ભાડે લીધી. ભાડે આપતા હોય તો આપે જ, પણ લઈને ચાલ્યા ત્યારે પેલા ભાડે આપવાવાળાએ પૂછ્યું, ભગત ક્યારે આપશો પાછી? તો કે અમે જઈએ છીએ ને રાત્રે જ તમારું ખુલ્લું હશે ને દુકાન? તો કે હા હશે. પણ બીજું પૂછ્યું, ક્યાં જાઓ છો? એટલે સુરેશભાઈને એમણે નામ દીધું ગામનું, કે ફલાણા ગામ જઈએ છીએ. એટલે સાયકલવાળાએ કીધું, ભગત તો પાછી મૂકો. કે પણ ભાડું તો આપશું. તમે ભાડું તો આપો, પણ અમને ખબર છે કે એ ગામમાં જાઓ ને તો સાયકલ જ નહીં આવે પાછી. અને ખરેખર એ ગામમાં એવા ઘણા બધાને અનુભવ થયેલા. એ ગામનું નામ ઓદરકા, ઘોઘા તાલુકાનું, કે જ્યાંથી નામ અમારે ભાવનગર આપણે 2 વખત મેયર તરીકે રહેલા રમણીકભાઈ પંડ્યા સાહેબ, એ કહેતા હતા કે અમારું બાજુનું ગામ કુકડ, પણ ઓદરકાની સીમ વટી જાય ને તો હાશ થાય કે હારા હારવા નીકળી ગયા. કારણ કે ત્યાંથી ને એમણે નીકળવા દે નહીં. એક ભાઈ તો કે એની પછીનું ગામ છે કંટાળા. ત્યાં એક ભાઈને વીંછી કરડ્યો છે, તાત્કાલિક તો બીજું શું, મોટરસાઇકલ બેહારીને લઈને નીકળ્યા. પણ કે ઓદરકાની સીમમાંથી નીકળ્યા ને તો વીંછી ઉતરી ગયો. કારણ કે કોઈક જાળામાંથી ઊભો થયો ને રાડ પાડેલા, કોણ છે? એવી રાડ પાડીને તે ઓલો બી ગયો ને તે વીંછી ઉતરી ગયો. તણસા સુધીને જવાન ધક્કો બચી ગયો. એક મોટા કોન્ટ્રાક્ટર કામ રાખ્યું, મોટું તળાવ છે, સરકારી કામ. રાત્રે જઈને સાંજે જઈને બધું પડાવ નાખ્યો, ડેરા, તંબુ, સાધન સામગ્રી, ઇલેક્ટ્રિસિટીને એટલે પેટ્રોમેક્સને એવું રાખેલું. રાત્રે બધા થાકીને સૂઈ ગયા હશે. સવારે જાગ્યા તો સૂતા હતા એટલા જણા હતા, બાકી કાંઈ નહોતું. ડેરા, તંબુ કાંઈ નહીં, સાધન નહીં, પેટ્રોમેક્સ નહીં, બધું રાત્રે જતું રહ્યું. એ ગામમાં સત્સંગ કરાવવા માટે આ કાર્યકરો જતા હતા, અને સાયકલવાળાએ કીધું કે ભાઈ ત્યાંથી સાયકલ પાછી ન આવે, ભાઈ મૂકી દે. એ ગામમાં સત્સંગ થયો છે. ત્યારે જે બીજાનું લૂંટી લેતા હતા એ ત્યારે આપતા થઈ ગયા. એ રામસિંહ બાપુના દીકરા વકીલ બાપુ વચ્ચે આપણે જ્યારે વાવાઝોડું આવ્યું ને બધા થાંભલા પડી ગયા,
ઇલેક્ટ્રિસિટી ખોરવાઈ ગઈ, ઢોર તરસ્યા રહેતા હતા, કારણ કે હવે નવા તો કોઈ કૂવા થતા નથી, બધાય બોરવેલ હોય છે, પાણી કેવી રીતે કાઢવું? ત્યારે વકીલ બાપુએ એમના ટ્રેક્ટરમાં ડાયનેમો જોડી અને જેનો સમાચાર આવે કે અમારે પાણી કાઢવાનું છે, ત્યાં જાય એમના માણસો અને મોટર ચાલુ કરીને એ લોકોનો અવેડો કે બીજું કંઈ હોય સાધન એ ભરી આપે. આવું થયું. સામસામા એક બાજુ 12 ગામ, એક બાજુ 13 ગામ, પૂર્વે ધીંગાણા થયેલા, 5-6 હુરધન થઈ ગયેલા. અને પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી કે આ 25 ગામની એકતા કરાવવી છે, એક થાય. પણ થાય? રામસિંહ બાપુ ભડ માણસ. આ બરવાળા એક વખત એમણે ભાંગેલું ત્યાંથી આવીને. એમની આખી ગેંગ હતી, બારવટિયા હતા. તો એ થાકી ગયા. એમના દીકરા વકીલભાઈને કીધું કે જનક, આ હાંડિયા કુંડાળે પડે નહીં ભાઈ, આ કંઈ ભેગા થાય એવું લાગતું નથી. બાપાને કીધું. બાપા કે શું યાર, પ્રયત્ન કરો, નો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે શ્રદ્ધા આપી અને બધાને ભેગા કર્યા. અમે તો હાજર હતા. 25 ગામના પાણી મગાવ્યા, એક ગોળીમાં ભેગા કર્યા અને કીધું કે આગેવાન હોય પહેલાં આવો. પ્રમુખ સ્વામી મહારાજ પોતે આમ હાથે, આપણી પાસે એમની વિડીયો છે, પોતે જ એક એકને ગ્લાસ ભરીને આપે છે. લોકોને એવું હતું કે સામેવાળાના ગામનું પાણી પીએ ને તો હુરધન નડે. મને ઘણી વખત આવું જ સાંભળવા મળ્યું કે હુરધન નડે છે, હુરધન. મેં કીધું ક્યારેક સારું હોય ત્યારે કરતા હો, તો હુરધન નડે ત્યારે કરતા હો છો. પણ એટલે એકબીજાના ગામની બીડી નહોતા પીતા. છેક બ્રિટિશ સરકારે પ્રયત્ન કરેલો, પણ નહોતું થયું કાંઈ સંપ. ત્યાર પછી ભારત સરકાર આવી, એણે પ્રયત્નો કર્યા હતા. મિનિસ્ટરે કિરીટસિંહ વગેરે પ્રયત્ન કરેલો, સમાજવાળાએ પ્રયત્ન, મહારાજા ભાવસિંહ કૃષ્ણકુમારસિંહજીએ કહેલું, પણ તોય એકતા નહોતી થતી. પણ પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને ખરેખર એકતા કરી, બધાને ભેગા કર્યા. આજે એ સ્થળ પણ હજી હયાત છે. એ પાળિયા, સ્વામી ત્યાં ગયા કે આ પાળિયા હશે ને તો વળી પાછું જાગશે કંઈક. આ લાઇટને થોડીક આમ ફેરવી હોય તો કેમ થાય? હામું આવે છે ને એટલે તમે કોઈ દેખાતા નથી મને. બંધ કરી નાખો તોય વાંધો નહીં, આને જેને દેખાવું હોય ને દેખાય. આ ઘણી છે અહીંયા તો. બસ, અરે વાહ ભાઈ વાહ, કરી દો બંધ. એ સ્વિચ, હા, હવે કંઈક સભા જેવું લાગે, નહીં તો લાઇટમાં હોઈએ એવું લાગતું તમને, જાણે અમે પ્રદર્શનમાં ન હોઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજને થયું કે આ પાળિયા હશે ને ત્યાં પાછું જાગશે, પાળિયામાંથી હુરધનનું વિસર્જન કરી દઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા સીમમાં. આજે પણ કાંઠ છે એ તો, કારણ કે તો ગૌચર હતી જગ્યા, એમાંથી નથી ધીંગાણું થયેલું ઢોર ચારવામાં. આપણે કંઈ ધીંગાણામાં કંઈક કોક વખત મોટું કંઈક હોય, પણ કોક વખત તો સાવ નાની બાબત હોય, એમાંય ધીંગાણા પહેલાં થતા હતા. તો ત્યાં પધાર્યા. લોકોને એવું હતું કે હુરધન એવું કંઈક કરશે ને પ્રમુખ સ્વામીની ગાડી જ નહીં જઈ શકે, ત્યાં પંક્ચર પડી જશે. પણ સ્વામી ત્યાં પધાર્યા, વિધિવત વિધિ કરીને એ લોકોનું વિસર્જન કર્યું. સ્વામીએ બધા પર જળ છાંટ્યું. એક બીજી જ્ઞાતિનો પાળિયો હતો, એ દૂર હતો. સ્વામીએ મને એક જગમાં પાણી આપ્યું, મને કે તમે ત્યાં જઈને એનું વિસર્જન કરી આવો, પાણી ચડાવી આવો, 2 સંતો જાઓ. મેં કીધું મેં મારા હુરધનનું કોઈ દી કાંઈ નથી કર્યું, ના કોકના હુરધનનું હુલાન કરાવો છે કીધું. સ્વામી કે હું કહું છું ને જાઓ. તો આજે ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને જળ ચડાવી દીધું.
અમે તો પછી નીકળી ગયા. પછી એમને વકીલ બાપુ છે, રામસિંહ બાપુના દીકરા, એમણે વાત કરેલી કે ત્યાર પછી એક જ્ઞાતિ જ અલગ હતી. એ લોકો બધું દાખલા લઈને બધું આવ્યા કે હવે આ લોકોએ તો એમના હુરધનનું કર્યું, આપણા હુરધન એક બાજુ રહી ગયા, આપણે આપણા ગામ લઈ જઈએ. પણ એ બધા ત્યાં પહોંચ્યા તો એક નાના બાળકના પંડમાં આવી એમના હુરધન બોલ્યા કે હવે અમારી મુક્તિ થઈ ગઈ છે, અમે અહીંયા છીએ નહીં, એટલે ખોટી આ બધી માથાકૂટ ના કરો. તો પરીક્ષા કરી કે આ સાચું બોલે છે ખોટું. તો નાના બાળકને પૂછ્યું કે સામે જે 5 મરાણા હતા એ કોણ કોણ હતા, બોલ લે, જો તો અમારો હુરધન આવ્યા હોય તો. 5 નામ બોલ્યા. એક 90-95 વર્ષના જીજી બાપુ હતા, એને પૂછ્યું સનુભા કે બાપુ આ નામ હાચા કે હાવ હાચા. તો આવા સમર્થ પુરુષ હોય એ જ્યાં ગયા ત્યાં એકતા કરવાનું કામ કર્યું. એમને ખબર પડે કે કોઈને ખટરાગ છે ને, સ્વામીએ તરત સમાધાન કરાવ્યું. અને સમાધાનમાં તો કોકે જતું કરવું જ પડે, તો જ સંપ અને એકતા વધે. નહીંતર આમાં નામનું જો થાય ને કે ભલે આપણે બધા ભેગા થઈએ પણ નામ તો પ્રવીણનું જ આવે છે, તો પાછો ડખો થાય. તે લડાઈમાં લડ્યા હોય તો બીજા કોક, અને સેનાપતિને સન્માન મળે કે આ લોકો જીત્યા. તો બધા તો કંઈ વાંધો નથી લેતા કે ભાઈ એ ક્યાં લડવા આવ્યા હતા, અમને ઓર્ડર જ કર્યા છે એને. તો જ્યાં સત્સંગ થાય છે, આવા સંત જાય છે, ત્યાં આવું સમાધાન થાય છે, એકતા કરે. અને અત્યારે મહંત સ્વામી મહારાજ તો કાયમ રોજ એકાદ વખત તો બોલતા જ હશે સંપ. કંઈ કહે ને કે આનો ઉપાય શું, સંપ, આનો ઉપાય શું, સંપ. ને ખરેખર સંપથી કેવા કેવા અઘરા કામ પણ સહેલા થઈ જાય જો સંપીને કરીએ તો. આમ હિમાલયમાં તમે જાઓ ને તો ખૂબ નદીઓ છે, નાના નાના વોંકળા, પછી એક મોટી નદી થાય, એના પર નાના નાના પુલ હોય, કોઈ થોડો મોટો હોય, જેવો જ હોય, અને વનવાસી થોડા આવતા જતા હોય. આવા જ એક નાના કેડી જેવા પુલ ઉપરથી લાકડાનો જ હોય, બહુ અંતર પણ ન હોય, વેળું પણ ન હોય, અને કહે છે કે આમ ચાલતા ચાલતા આ છેડેથી એક સિંગલો ઘેટો પ્રવેશ્યો, સામેથી આવ્યો. હવે કોઈને ખસે નહીં, કોઈ રસ્તો દે નહીં, 2 જણા ચાલી શકે એ કેડી નહીં. અને 2 જે ઝઘડ્યા, અને સિંગલા ઘેટાને આપણે જોયા છે, ઊભા થઈને પાછા ઝઘડ્યા, માથા મારે. તેમ કરતાં કરતાં 2 નદીમાં પડ્યા. થોડી વાર થઈને 2 બકરા આવ્યા પાછા. તો એ લોકો ઝઘડ્યા નહીં, 2 તો પસાર થાય એમ નહોતું. તો એક બકરી બેસી ગઈ, એક બકરી એના પરથી નીકળી ગઈ, પેલી બકરી જ્યાં જવતા ગઈ, 2 બચી ગઈ. જો સિંગલા ઘેટા થાય ને તો 2 જાય, અને જો નિર્માની થઈને એકને રસ્તો આપે તો 2 ઉઘરે. તો એકતા 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 આપણે રાખવી જ છે, પણ એમણી નહીં રહે, જતું કરવું જ પડે આપણું મનનું માન્યું, અને ઘસાવવું પડે, અનુકૂળ થઈ જવું પડે બધાએ, તો એકતા થાય. વિચાર બહુ સારો છે. આ તો અમેરિકા હવે રહ્યા છે ને પ્રવીણભાઈ, હું તો એને ઘરે જઈ આવ્યો છું. હવે શું લે ને અહીંયા જાળેલા માટે કંઈ કરે, પણ તો એક લાગણી છે તો આવે છે ને. જેમ ભગવાનને લાગણી થઈ તો અહીંયા પૃથ્વી પર આવે છે ને વારે વારે, આવીને પાછો સમાજને આમ બધું સુધારો કરીને સુખી કરે છે. સંભવામી યુગે યુગે. તો ભગવાન આપણને શીખવે છે સંપ રાખવાનું, એકતા રાખવાનું, ગૌરવ રાખવાનું. અને એના માટે કહે છે આત્માર્થે એક શાસ્ત્રનું વાક્ય એવું છે કે આત્માર્થે તું પૃથ્વીમ તેજ. આત્માના કલ્યાણ માટે આખી પૃથ્વીનો ત્યાગ કરવો પડે તો ઘટે તો કરવાનો,
પણ એની પહેલાં શરૂઆત ક્યાંથી થાય છે કે પોતાનું સારું થતું હોય ને કુટુંબનું બગડતું હોય ને તો એવું ના કરવું, પોતાનું જતું કરવું, પણ કુટુંબનું સારું કરવું. પણ પછી કીધું છે કુટુંબનું સારું થતું હોય પણ ગામનું બગડતું હોય કે નાતનું બગડતું હોય તો કુટુંબનું જતું કરીને પોતાના સમાજનું સારું કરવું. પણ સમાજનું સારું થતું હોય પણ આખા ગામનું બીજાનું બગડતું હોય તો ગામનું પહેલાં સારું ઈચ્છવું, પોતાનું સ્વાર્થ જતો કરવો. પછી એમ કરતાં કરતાં જિલ્લા ને રાજ્ય ને દેશ ને પછી પૃથ્વી, અને છેલ્લે કે છે આત્માર્થે હેતુ પૃથ્વીમ ત્યજેત, આત્માને માટે તો પૃથ્વીનો ત્યાગ. પણ શરૂઆત અહીંથી ને કહે છે. તો જો સ્વાર્થ જ્યાં જાય ને ત્યાં જ સારું કાર્ય થઈ શકે. નિસ્વાર્થ ભાવે આજે પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાભરમાં ફરી વળ્યા. આજથી 40 વર્ષ પહેલાં એમની સાથે જવાનું થયેલું વિશ્વ પ્રવાસમાં. આખા વિશ્વનો પ્રવાસ હતો, દુનિયાના 5 ખંડમાં. પૃથ્વીનો આખો પ્રદક્ષિણા કરી હતી. બધે કર્યું એમણે. ક્યારે પણ પહેલાં પોતાનું બધી જ સગવડતા જતી કરી. 1984માં ગયા. 1983માં એમને સખત હાર્ટ એટેક આવેલો હતો. તો પણ એમણે એ આગળ ન ધર્યું કે મારી તો તબિયત તો જુઓ, સીધી વર્લ્ડ ટૂર નીકળ્યા છે. અને એમનું ચાલ્યું ને શરીર ત્યાં સુધી ક્યારેય પોતાના સુખની ઈચ્છા રાખી જ નથી. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, એ રીતે બોલી અને વર્ત્યા છે. તો આવું આપણે પણ આપણા ગામ માટે, આ લોકો છેક પરદેશથી ને અહીંયા આના માટે આવતા હોય તો આપણે તો આપણા ગામમાં રહેવાનું છે. તો જો આપણે આવી રીતે વર્તીએ તો ગામની એકતા વધે. ખાલી બોલવાથી કે આવા ફંક્શન કરી દઈએ પૂરું થઈ જતું નથી. જ્યારે ને ત્યારે આપણે મનનું મૂકવાનું આવે અને ગામનું સારું થતું હોય એ કરવાનું રહે, નિસ્વાર્થ ભાવે. હજી આજે જ મને સમાચાર મળ્યા કે મારા ભાવનગર દાસભાઈ ગોધાણી, એના સન અક્ષર ગોધાણી, એને હમણાં ઈડીમાં સિલેક્શન થયું. એટલે બહુ ઠેઠ વડાપ્રધાનની કમિટી કહેવાય, નાની CBIની ઉપર કહેવાય ઈડી. અત્યારે ઇન્કમટેક્સમાં એડિશનલ કમિશનર તરીકે સુરતમાં તો હતા જ. પણ કેમ એનું સિલેક્શન થયું? તેની નોકરી દરમિયાન એણે ક્યારેય પણ કરપ્શન કર્યું નથી, ક્યારેય નહીં. એ એની છાપ ત્યાં ઊભી થઈ. એટલે 1000 એના જેવા IAS અધિકારીઓ હતા ઉમેદવાર, એમાંથી 4ને લેવાતા. એમાંથી અક્ષરને પહેલો પસંદ થયો હોય, અક્ષર ગોધાણી. સવારે જ અમે એને ત્યાં સન્માન કર્યું, યાદ કર્યો. પોતે MBBS થઈને પછી આ બધું કર્યું પાછું. પણ જો પોતાનો સ્વાર્થ જાગ્યો હોત તો કે થોડુંક કંઈક કમાઈ લઈએ, લઈ લઈએ, મોટે ભાગે અત્યારે એ જ છે. પોતાનો વિચાર કરે. જે પોતાનો વિચાર ન કરે એ બીજાનું ભલું કરી શકે. અને એના માટે પહેલું જોઈએ ભાઈ સત્સંગો. તમે ગમે તે કરશો ને, જે મેં કીધું ને ઓદરકામાં અત્યારે સારો સત્સંગ. અરે ઓદરકાથી અમે એક વખત આ વકીલભાઈની ગાડીમાં જ બેસીને જતા. અમારો રિવાજ કે એમના ગામથી આગળ જવું હોય ને તો અમારી ગાડી ત્યાં મૂકી દેવાની, એમની વાડીએ એમની ગાડીમાં બેસવાનું. અમે જતા હતા, રસ્તામાં એમને ફોન આવ્યો કે ભાઈ ક્યાં છો? એ શું કરે છે? એ વકીલ નથી, એ તો 2.5 ચોપડી ભણ્યા છે, પણ બધાને સમાધાન કરાવે. ફરતા ગામના કોઈ પણ જ્ઞાતિવાળા આવે, કોઈ પણ જ્ઞાતિવાળા, તો કોકને આવું કંઈક કામ પડ્યું છે. એટલે કીધું ભાઈ ક્યાં છો તમે? મળવા આવું છું. કે ભાઈ અત્યારે હું ખદર પર જાઉં છું. જો આ ગામનું નામ ચોક્કસ છે હો. અત્યારે હું ખદર પર જાઉં છું. તો કીધું કે તમે તો સત્સંગી થઈ ગયા છો ને, કેમ ખદર પર? તો સત્સંગી એ ખદર પર ના જવાય.
તો ખદર પર એના માટે પ્રખ્યાત છે. ખદર પર ઘરે ઘરે ડિસ્ટિલ વોટર બનાવવાની ભઠ્ઠીઓ છે. ઘરે ઘરે દારૂ ગાળે. બિઝનેસ છે. અલંગ પાસેનું ગામ છે. એટલે પેલા સામેવાળાએ કીધું કે તમે તો સત્સંગી થઈ ગયા હતા ને તમે કેમ પાછા ત્યાં જાઓ છો? તો કીધું કે અલ્યા ભાઈ, અમે તો સત્સંગ સભા કરવા માટે જઈએ છીએ. અમારી સાથે સંતો છે, સોમબાપુ છે અમારી સાથે, કે અને એના માટે અમે છીએ. કે ખદરપુરમાં સત્સંગ કોઈ દી બને જ નહીં, પણ બન્યું. આજે મંડળ ચાલુ થઈ ગયું ત્યાં. જે ઘરે ઘરે આવું હતું ને, એક વખત દિલ્હી અક્ષરધામના દર્શને બધાને લઈ ગયા ને, અને ત્યાં વ્યસન મૂકીને આવ્યા. તે હું ત્યાં બાજુમાં જસપરા માંડવા ગામ, એનો પાટોત્સવ હતો. તે હું વાત કરતો હતો ને તે આગળ જ બેઠા હતા એક બે બાપુ. અને કોકે મને ચીંધું, મને કે આ બાપુ એમાં ગયેલા. અને બાપુ કે નહીતર 50 બીડી પીતો હતો હું રોજની 2 જોડી. તો પડખેવાળા કે 3 કહો. એટલે કે હું તો 2. એ કે 2 તમારી પીતા હતા ને 1 જોડી જેટલી તો બીજાની પી જતા હતા. બધું ગયું. એ કે અક્ષરધામ ત્યાં સંકલ્પ કરીને આવ્યા અને છૂટી ગયું, મુકાઈ ગયું. તો વ્યસનો જાય તો ગામ સુખી થાય. એકતા એટલે શું? સદગુણી ગામ બને. એ કારણ કે જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી તમે ઘડીક લાગે એક છીએ, પણ જ્યાં સ્વાર્થ આવે ત્યાં બધા જુદા પડવા માંડે. એટલે એ ન થાય અને વ્યસન મુક્ત થાય એના માટે કીધું, જ્ઞાન ઘટે કોઈ મૂઢ કે સંગત, જ્ઞાન ઘટે કોઈ મૂઢ की संगत और ध्यान घटे बिनु धीरज लाई, प्रीत घटे मुख से कुछ मांगन और भाव घटे नित ही नित जाई. આ પ્રવીણભાઈ ક્યારેક આવે છે ને એટલે તમે બધા એનું માનો ને કંઈક આવો ને બધું કરો, પણ રોજ જો આને રહે ને તો કે પ્રવીણ તો આપણા ગામમાં છે જ તે, હવે આપણે કાંઈ જવું નથી. પ્રીત ઘટે મુખ से कुछ मांगन और भाव घटे नित ही नित जाई, सोच घटे कोई साधु की संगत और रोग घटे कोई औषध खाए, कवि गंग कहे सुनसा अकबर, दारिद्र घटे हरि गुण गाये. તો જો આપણે આ સત્સંગ કરીએ, જો અમે એટલા માટે અમને નહોતા બોલાવ્યા, પણ અમે આ વાત નહીં કરીએ તો કોણ કરવાનું વાત? અમે સાધુ છીએ ને એના માટે ભેખ લીધો છે. અમને કંઈ ખાવા નહોતું મળતું એટલે થઈ ગયા છીએ એમ નથી. હો હા, તમને ખબર છે ને આ યોગ મુનિષોના લગ્ન થઈ ગયેલા હતા, નહીંતર ઘણા એનો વાંધો પડે છે. એક જગ્યાએ વાત કરી હતી તો પછી વાત પછી મને એક ભાઈ મળ્યો, મને કે તમે ઓલું શાદીની વાત કંઈક કરતા હતી શું? મેં કીધું મને હવે યાદ નથી શું કરીએ, તું કે કઈ તને યાદ રહી? તો કે તમે એમ કીધું ને કે જન્મ પહેલાં કંઈ શાદીની વાત કોઈની હોય નહીં. મેં કીધું હા, એ તો ગુણાત્યાન સમયે એમ કીધું હતું કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પધાર્યા જ નહોતા તો આગળના શાસ્ત્રોમાં એમનું નામ ક્યાંથી ન હોય? જન્મ પહેલાં શાદીની વાત ન હોય એમ વાત કરી હતી. મને કે એ તો ઠીક, જન્મ પહેલાં ન હોય, પણ આ 35 વર્ષ થયા તો હજી કોઈ પૂછતું નથી એનું હું? કોઈ જોવા આવતું નથી. સાબુદ્દીનભાઈ કે ને કે મથુરને જોવા નજીકવાળા કોઈ નહોતા આવતા, મુંબઈના ઠેઠ ભૂલા પડ્યા. અને પાછું ગામમાં કે હું ડાયો તે મને પૂછવા આવ્યા કે મથુરામ લાયક તો કહેવાય ને? તો મેં કીધું કે ઉંમર લાયક કહેવાય. તો આમને તો લગ્ન થઈ ગયેલા હતા, એ બધું મૂકીને સાધુ થઈને અહીંયા તમારી વચ્ચે 30 વર્ષ રહ્યા છે ને આ વિસ્તારમાં. તો સૂર્યને આવું કરે અને આ શાના માટે ભેખ લીધો છે? તો અમે આ કહેવાના સાચું સત્ય.
જેમ ગુલઝારીલાલ નંદા સાહેબ 2 વખત ભારતના વડાપ્રધાન બન્યા અને ભારતના કેબિનેટ મિનિસ્ટર ઘણો ટાઈમ રહેલા. પછી એ શાસ્ત્રીજી મહારાજ આ સંસ્થાને બાંધ્યું, એમના યોગમાં આવ્યા. આવવાનું કારણ એ હતું કે સમાધિ પ્રકરણ ચાલતું હતું. સાચું છે ખોટું છે, ગાંધી આશ્રમથી જ આવ્યા હતા તપાસ કરવા. સાચું લાગ્યું એટલે રોકાઈ ગયા. ઘણા શું કરે છે, સાચું જાણે જુએ, તમે સાચા છો પણ અમે અમારે ત્યાં, તમે તમારે ત્યાં. પણ ગુલઝારીલાલ નંદાએ પછી કંઠી પહેરી. પણ એ પહેલાં એ કંઈ સીધા મિનિસ્ટર નહોતા. એ હતા અમદાવાદમાં મજૂર મહાજન સંઘના પ્રમુખ. 100 મિલ ચાલતી હતી, હજારો મજૂરો હતા, 100 મિલ હતી. અને પગાર વધારા માટે જ્યારે ને ત્યારે હડતાલ પાડતા હતા, કારણ કે ગાંધીજી એમાં ફાવેલા એટલે આ એ જ કરતા હતા, હડતાલ. પછી શાસ્ત્રીજી મહારાજે એમને કહ્યું કે ગુલઝારીલાલ, તમે હડતાલ પાડો બરાબર છે પગાર વધારો કરાવવા માટે, પણ તમે સાથે સાથે એ શીખવજો કે જેટલો પગાર મળે છે એને ક્યાં વાપરવો અને કેવી રીતે વાપરવો, એટલામાંથી કેમ પૂરું કરવું, એવું શીખવાડો. નહીંતર જ્યારે તમે પગાર વધારો અપાવશો ત્યારે ખાખી પીતો હોય છે 4 ભાઈ, તો પાછી સિગરેટ પીતો થશે. અને કોથળીવાળો પીતો હોય છે તો બાટલીવાળો પીશે. હવે જો કે આપણે બધા બાટલી પીતા થઈ ગયા એટલે પાણી. પણ એના કરતાં તું એને એ શીખવાડ કે જે મળે છે પગાર એમાંથી જીવન જીવતા શીખવાડો, દેખાદેખીનું નહીં. આપણી જેટલી આવક એ પ્રમાણે આપણે, જેમ આપણે સત્સંગનું કે કાંઈક સેવાનું હોય તો કે સ્વામી યથાશક્તિ તથા ભક્તિ, તો ઓલામાં એવું રાખો ને વ્યવહારમાં, તો કે આ શીખવો તો સુખી થાય સમાજ. એમ આ પ્રમુખ સ્વામી મહારાજ સાથે રહીને અનુભવ્યું છે કે જ્યાં જ્યાં પધાર્યા ત્યાં બધાને સંપ કરાવ્યો છે, એકતા કરાવી છે. યોગીજી મહારાજે તો એક વખત એક ગામમાં 2 જણને નહોતું બનતું ને એને બેયને સમજાવીને સંપ કરાવ્યો. અને પછી કીધું કે એકબીજાની માફી માગી લ્યો અને અમારે દેખતા દંડવટ કરો હામાં. તો 2 દંડવટ કરતા તો એક જણ બોલ્યો, કેમ દંડવટ કરવા પડ્યા ને? તો ઓલો કે તો યોગીજી મહારાજ કહે છે એટલે ને, તારા જેવા કૂતરાને કોણ દંડવટ કરતા, પાછા બાંધ્યા. તો એમને ગમે છે સંપ, એકતા. અત્યારે મહંત સ્વામી મહારાજને તો એક જ સંપ, દેશ વિદેશમાં એક જ કે સ્વામી કંઈ પરદેશમાં જઈએ છે ત્યાંના હરિભક્તોને સંદેશ કહેવો છે, હા સંપ રાખજો, ન ધાર્યા કામ થશે. તમે અત્યારે આપણે જોયું ને, ઇઝરાયલ નાનો દેશ, ફરતા બધા આમ બટકું ભરે એમ છે, પણ એના દેશની વિશેષતા શું છે? સંપ. દેશ માટે બધાય ફના થવા તૈયાર, દેશ માટે પોતાનું બધું જતું કરવા તૈયાર. એમ તમે ભલે અત્યારે ગામથી શરૂ કર્યું છે, તો આ ગામ જ્યારે આદર્શ બનશે ને ત્યારે પડખેવાળા બધા એમાંથી પ્રેરણા લેશે કે ભાઈ આપણે કંઈક કરો. જાળીલા જો આવું થયું તો આપણે કંઈક કરો ને. પછી એમાં કોઈક મોડી વાત કરવા મળશે, એ જાળીલામાં થાય, આપણે સુંદરિયાણામાં ન થાય ભાઈ, આપણે વાવડીમાં ન થાય ને ફલાણામાં ન થાય. તો 1-2 નામ મને આવડે એ કીધા, એ બધા કરે એમ છે, બધા કોઈક પાછા ખોટું નહીં લગાડતા. પણ તમે જો સારું આવું કામ કરી દેખાડશો ને, નમૂનો થઈ છે ને તૈયાર, તો આમાંથી ઘણા બધા એને બીજા ગામોને પણ પ્રેરણા મળશે અને સૌ સન્માર્ગે વળશે, સુખી થશે. તો ભગવાન સ્વામિનારાયણ અને તમામ સંતો મહંતો ઋષિઓ જે પૂર્વે થઈ ગયા એ અને અત્યારે જે હોય એ બધાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ કાર્યમાં આ બધા તમે અડધું તો ભગવું પહેરી લીધું છે. કારણ કે ડ્રેસ એવો કર્યો છે ને, પહેલાં તો મને એમ થયું કે દૂરથી ને એમ લાગ્યું આટલા બધા સંતો આવ્યા છે, પછી હેઠે જોયું ને તમે કીધું જતા અડધા લાગે છે. પણ ખરેખર વેખ લીધો છે આ લોકોએ, તો એ બધાને સપોર્ટ કરજો. તમારો સાથ સહકાર મળશે ને તો એ લોકોને બળ રહેશે, હિંમત રહેશે. થોડીક સફળતા મળે ને તો પછી માણસને ઉત્સાહ ઉમંગ જાગે.
પણ પહેલાંથી જ કહો કે ના એ આપણા ગામમાં ન થાય, ભલે ને પ્રવીણને જે કરતા એ પણ ન થાય કંઈ. અમને અનુભવ છે ને અમારા ગામને અમે જાણીએ ને. એ તો બહાર રહે છે એટલે એને ખબર ન હોય ને ઉત્સાહ હોય. અહીંયા જો 12 મહિના રહે તો ખબર પડે કે આ ગામમાં કાંઈ ન કરાય. તો એવું એને અનુભવ ન થાય અને એમનો ઉત્સાહ બધાનો, બધા જ્ઞાતિવાળાને સાથે રાખીને કાર્ય કરવાનું છે. કારણ કે જ્ઞાતિવાદે તો બહુ જ નખો જ વાળ્યું છે. ઝઘડા બધા એના જ થાય છે. તો આમ તો આત્માને કોઈ જ્ઞાતિ છે જ નહીં. આપણે ઊભી કરી અને આપણને ઊભી કરવામાં વધારે બળ તો બીજા કોકે આપ્યું છે. આપનો કિંમતી અને એમણે વધારે કર્યું છે. તો એમાંથી બહાર નીકળી અને હવે આપણે આ ગામની પ્રગતિ થાય એવું કરી શકીએ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ખૂબ ખૂબ. અને પ્રગતિના પંથે મને શ્રેષ્ઠ જાળેલા દેખાય છે. માને છે સૌ વિવિધતામાં એકતાના દ્વારની, આનંદના અજવાળે મને જાળેલા દેખાય છે. અરે જાગતી સમાધિ નદી કાંઠે ભોજા ભગતની ભાળી, જાગતી સમાધિ નદી કાંઠે ભોજા ભગતની ભાળી, મેઘ સ્વામીના મંદિરમાં મને છેક જાળેલા. ગામમાં દરેકના ઘરને પ્રજવાળીએ, ચાલને મનથી મળીએ. અરે ઉજાગર કરવી છે આપણી મા ભોમને, ઉજાગર કરવી છે આપણી મા ભોમને, હૈયે હૈયાને આપણે વધાવીએ, ચાલો મનથી મળીએ. અને જ્યારે મનથી મળવાની વાત થતી હોય ત્યારે એવી કહેવાની ઈચ્છા થાય કે બસ એટલી સમજ મને પરવરદિગાર દી, અને સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બધાના વિચાર દી. અરે સૌ પથ્થરોનો બોજ તો ઉંચકી લીધો અમે, હવે અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે. જ્યારે ફૂલોના ભારની જ્યારે વાત થતી હોય અને આવા મહાન સાધુ સંતોની ઉપસ્થિતિ હોય ત્યારે સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ ભાવ, એ તારે પણ બોલે નહીં જેનો તારે આ ઉપર ભાવ. બોલા માણસ. અને આવા સંતોની ઉપસ્થિતિ છે ત્યારે વળી પાસે કહેવાની ઈચ્છા થાય કે તું ઓછો છે એટલે માન ન માગતા, જેનું નામ બોલાય એ જલ્દી અહીંયા આવજો. તો ઈશ્વરભાઈને વિનંતી કરું છું કે આગળ આવે. ઈશ્વરભાઈનું સ્વાગત ત્રિકમભાઈ પ્રેમજીભાઈ નાવડિયા કરશે. ત્રિકમભાઈ છે એ પુષ્પગુચ્છ આપશે અને રમણીકભાઈ સુતરિયા છે એ શાલ ઓઢાડી એમનું સ્વાગત કરશે. આપણે ભરતભાઈ ઠાકરજીભાઈ સુતરિયાને વિનંતી કરીએ કે આગળ આવે. ભરતભાઈ સુતરિયાનું સ્વાગત લાલભાઈ પ્રતાપભાઈ પરમારને વિનંતી કરું છું કે આગળ આવી હાર પહેરાવીને સ્વાગત કરે. નટુભાઈ લાલજીભાઈ નાવડિયાને વિનંતી કરું છું કે છાલ ઓઢાડી એમનું સ્વાગત કરે. જેના નામ બોલું એ જલ્દી આવજો, આપણી પાસે ટાઈમ બહુ જ ઓછો છે. જીવરાજભાઈ જાદવભાઈ જેતાણીને વિનંતી કરું કે સ્ટેજની આગળ આવે. એમનું સ્વાગત ભરતભાઈ ઓદાભાઈ વાઘેલા કરશે. લાલભાઈ આગળ આવી જાઓ. ભરતભાઈ ઓદાભાઈ વાઘેલા. છાલ ઓઢાડીને પિન્ટુ શેઠ જીવરાજભાઈનું સ્વાગત કરશે. આ બધાના નામ બોલું એ જલ્દી આવી જાઓ. આપણે દેવજીભાઈ વશરામભાઈ ગોળખિયા. તમને કદાચ એવું લાગશે કે આ તો મહેમાન નથી કે આ અમેરિકાથી નથી આવ્યો, પણ હકીકત કહું તો આ જે 3 વર્ષથી જે કંઈ આપણે કરી રહ્યા છીએ એમાં 100% જો ફાળો હોય તો દેવજીભાઈનો જ છે. કે દેવજીભાઈને વર્ષની અંદર આપણે વાત કરીએ ને તો 10 વખત તો એને જાળીલાની કાંઈક ના કાંઈક કામ માટે હું એમને કહેતો હોઉં છું દેવજીભાઈ આવું આપણે કરવું પડે. તો અડધી રાત હોય કે ગમે ત્યારે હોય, ગમે એવા કામ હોય
તો એ છોડી પોતાના ખર્ચે ગાડી લઈ 1 દિવસ 2 દિવસ અઠવાડિયું જે કાંઈ હોય એ આવતા હોય છે. તો દેવજીભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે જલ્દી. એમને હાર પહેરાવીને હક્કુભાઈ દાદલ સન્માન કરશે અને છાલ ઓઢાડશે મહિપતભાઈ રાઠોડ. કરમસિંહભાઈ જાદવભાઈ જેતાણીને વિનંતી કરું કે આગળ આવે. આપણે તાળીઓ તો પાડી શકીએ, એટલે કદાચ કોકને ઊંઘ આવી છે કે એવું થયું છે, તાળીઓ પાડો તો ઊંઘ ઉડી જશે, ડાયરામાં મજા આવશે. સંજયભાઈ ધીરુભાઈ ખાવડિયાને વિનંતી કરું કે આગળ આવી અને હાર પહેરાવે. સંજયભાઈ ધીરુભાઈ ખેવડિયા નથી. ઓકે, સંજયભાઈ નથી, કંઈ વાંધો નહીં. હું મહાવીરભાઈ ખાચરને વિનંતી કરું કે હાર પહેરાવી આગળ સ્વાગત કરે. અને દિનેશ મહારાજને વિનંતી કરું છું કે આવીને શાલ ઓઢાડી એમનું સ્વાગત કરે. દિનેશભાઈ નથી, કાંઈ વાંધો નહીં. દિનેશભાઈ મોરડિયાને વિનંતી કરું કે છાલ ઓઢાડીને સ્વાગત કરે. આમાં મારું નામ લખ્યું છે કે મારું સ્વાગત કરવાનું છે, પણ મારે જરૂર નથી, આ સ્વાગત જ થઈ ગયેલું છે. પ્રવીણભાઈનું પણ આપણે ખાસ આ તકે સ્વાગત કરવું ઘટે, કેમ કે એમના માથે ખૂબ જવાબદારી અને આમ તો ખૂબ એમનું માઇક્રો પ્લાનિંગ હોય છે. અહીંથી વિદેશ વસતા હોવા છતાં પણ વિચાર કરો કે આપણે કોઈ ટાઈમ મળતા નથી, પણ લગભગ એકતા સમિતિના મેમ્બરોને અઠવાડિયે 15 દિવસે મહિને એક ફરજિયાત પર્સનલ ફોન કરે છે અને ગામ વિશેની માહિતી મેળવે છે. એટલે આ તકે તો આપણે એમનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવું જોઈએ. તો પ્રવીણભાઈ સુતરિયાના સ્વાગત માટે હું પુષ્પ આરતી સ્વાગત માટે દેવરાજભાઈ ભીખાભાઈ નાવડિયા અને સાલ ઓઢાડીને કાનજીભાઈ મંજીભાઈ ચકલાસિયા બંનેને વિનંતી કરું કે આપ ઝડપથી આવો અને પ્રવીણભાઈ સુતરિયાનું સ્વાગત કરશે. ગટુરભાઈ આવી જાય પુષ્પહારથી સ્વાગત કરવા માટે. નીચે બેજો. અને બિપિનભાઈ આવી જાય, એ શાલ ઓઢાડી અને પ્રવીણભાઈનું આ તકે સ્વાગત કરશે. જ્યારે સ્વાગત થતું હશે ત્યારે આપણે તાળીઓના નાદથી ખૂબ વધાવશું, કેમ કે આ કાર્યક્રમની અંદર સતત 3 વર્ષથી તેઓ ખૂબ જ ચિંતા કરે છે અને ગામની એકતા, સંપ અને ભાવ વધે અને ગામનો વિકાસ થાય અને ગામની અંદર જે જે ત્રુટિઓ છે એ આવનારા દિવસોની અંદર એ પરિપૂર્ણ કરવાની એક નેમ પણ એમને લીધી છે. તો આ તકે સૌનું સ્વાગત અહીંયા પૂર્ણ થાય છે. સ્વાગત. ચાલો મનથી મળીએ, પણ હકીકતમાં એનો અર્થ શું છે એ આપણને નંદનીબેન થોડું બોલીને કહે છે. અહીં ઉપસ્થિત દરેક પરિવારજનોને મારા જય સ્વામિનારાયણ. એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત ચાલો આજે મનથી મળીએ. મન છે દર્પણ અથવા મન છે તસવીર, મન છે મીરા તો છે મીરા, મન છે માયા, મન છે બચપણ યા મન છે ગડપણ, મન છે બિલાડીનું મ્યાઉ અથવા તો છે સિંહની ત્રાડ, મન છે શેઠ અથવા મન છે નોકર, મન છે બકરીની બે અથવા તો છે ઊંટનો અહંકાર, જે રણમાં પોતાને સૌથી ઊંચું સમજે છે. મનની આટલી બધી વિશેષતા અને આટલા બધા રૂપો જોઈને આપણે મનને માત્ર મન નહીં કહીએ, પરંતુ એને કહીશું ધ મન. મનની શક્તિથી સિદ્ધિ પણ મળી શકે છે તો સત્ય પણ મળી જ શકે છે. મનની નિસ્તેજ ભક્તિથી માયા પણ મળી શકે છે તો મનની સતેજ ભક્તિથી માયાપતિ રામ પણ મળી શકે છે. મનની ભણકારીથી પૈસા પણ પામી શકાય છે તો મનની જાણકારીથી પ્રજ્ઞા પણ મળી શકે છે. શું તમે તમારી મનની શક્તિ, યુક્તિ અને શ્રમ દ્વારા પૃથ્વી લક્ષ્ય પામવા માંગો છો? પૃથ્વી લક્ષ્ય એટલે એ લક્ષ્ય
કે જે પામવા માટે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ. તો આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે એ પૃથ્વી લક્ષ્ય નથી, એ આજના સમયમાં આજીવિકા પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન છે. તો ચાલો મનથી મળીએ. આ સ્લોગન દ્વારા આપણે આપણા મનને એવું પ્રશિક્ષણ આપવાનું છે કે જે આપણા મનને પૃથ્વી લક્ષ્ય સુધી પહોંચાડે. વર્ષનો વચલો દિવસ એટલે કે ધ મિડલ ડે ઓફ ધ યર, આ દિવસે આપણે મનથી મળીએ. એટલે કે ગયા વર્ષની કોઈ વાદ વિવાદ કે ગેરસમજ હોય કે કોઈ ભૂલ થઈ હોય તો માફી માગવાની શરૂઆત હું કરું અને માફી આપવાની શરૂઆત તમે કરો. દરેક ખટરાગ ભૂલી આવતીકાલ એટલે કે બેસતું વર્ષ, તો બેસતા વર્ષના દિવસે આપણે ગામની એકતા અને અખંડિતતા વધે તેવા પ્રયાસો કરીએ. આ સ્લોગન ચાલો મનથી મળીએ મંડેથી સન્ડે સુધીની યાત્રા છે. મંડેથી અઠવાડિયાની શરૂઆત થાય છે. મનનો દિવસ દરેક માણસના જીવનમાં આવે છે, પરંતુ જ્યારે માણસ એ મનથી કંટાળી જાય છે ત્યારે સન્ડે એટલે કે પ્રકાશ તરફ યાત્રા શરૂ કરે છે. જેનું મન અકંપ અને અડગ નથી એ રસ્તામાં સંતુલન ગુમાવી બેસે છે અને મનની જાળમાં ફસાઈ જાય છે અને ફરી મંડેથી યાત્રા શરૂ કરે છે. મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી. મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી. મનથી મળી લ્યો ને આજના દિવસે, કારણ કે દુઃખની અહીંયા કોઈ છાયા નથી. થેન્ક યુ. ખરેખર લોક સાહિત્યનું અને હાસ્યનું જબરજસ્ત મોજ જેને કહી શકાય એવા ભાઈ શ્રી મનસુખભાઈ વસોયા અને એમની સાથે આપણું કાઠિયાવાડનું ગૌરવ, પટેલ સમાજનું ગૌરવ એટલે કે એવા જબરજસ્ત પાર્શ્વ ગાયિકા બેન યોગિતાબેન પટેલ જોરદાર તાળીઓથી વધાવી લે છે. ક્યાં વાત. હું પરિણભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમનો અનુરૂપ પ્રેરક ઉદ્બોધન આપશે. આમ તો અત્યાર સુધી આપણે બધાને સાંભળ્યા જ છે, કાર્યક્રમની વાત બધી જ કરી છે, પણ ગામ પાસે 2-3 વસ્તુ માગવી છે મારે. વધારે નથી માગતો, પણ 2 થી 3 વસ્તુઓ ગામ પાસે માગવી છે. એક વસ્તુ એ છે કે આપણે આ ઝાડવા તો રોપ્યા છે. અત્યાર સુધીની અંદર આપણે 800 ઝાડવા રોપેલા છે અને મને ખ્યાલ છે કે ઘણા જ ખેડૂતની પાસે ટ્રેક્ટર છે. જો જાળીલાની અંદર હું અંદાજ બાંધું ને તો 100 કરતાં વધારે ટ્રેક્ટર આપણી પાસે છે જાળીલાની અંદર. તમે ક્યારેક પોતે સેવા નથી કરી શકતા, ઘણાના તો ડ્રાઈવર હશે, તો વિનંતી એ જ છે કે આપણે દર 15 દિવસે પાણી પાવાનું હોય છે ઝાડવાને. તો અહીંયા જો બેઠેલા છે એમાંથી કદાચ તમે ભૂલથી કાં તો કદાચ એવું વિચારતા હશો કે હું મને કોઈક ફોન કરશે તો હું કહીશ કે હા મારું ટ્રેક્ટર એક દિવસ આવશે પાણીમાં. એના બદલે હું એક વિનંતી એ જ કરું છું કે હિતેશભાઈ ધરમસિંહભાઈ ચકલાસિયા છે અથવા તો ગોરસવાળો ભાણો, તમારે કોઈ પણને 1 દિવસ કે 2 દિવસની ટ્રેક્ટરની સેવા જો લખાવી હોય તો એને લખાવો. કારણ કે તમે વિચાર કરો કે મહિનામાં 2 જ વખત આપણે વારા આવવાના છે. 12 મહિનામાં 24 વખત વારો આવે એટલે 48 ટ્રેક્ટરની જરૂર પડે. તો વિનંતી એક જ છે, જાળીલાને ખાલી વિનંતી કરું છું કે 48 નહીં પણ 48 કરતાં વધારે ટ્રેક્ટર લખાઈ જાય તો આપણે ચિંતા ના થાય. તો બસ એક વસ્તુ એ માગું છું. બીજી, પૈસા માગતો નથી કોઈની પાસેથી, પણ આપણા ગામની અંદર જે એકતા, એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા છેલ્લા 3 વર્ષથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઘણો જ ફેરફાર છે એમાં. આજથી 4 વર્ષ પહેલાં જાળીલાને તમે જુઓ અને આજે જુઓ તો મને એવું લાગે છે કે 80 થી 90% ફેરફાર થઈ રહ્યો છે. બધાના વિચારસરણીમાં, એકબીજાની સાથે હળીમળીને રહેવામાં, અને મને 100% વિશ્વાસ છે કે આવતી દિવાળી સુધીની અંદર આપણા જ ગામની અંદર આપણે કોઈની હારે વાંધો ન હોવો જોઈએ. હવે તમે એમ કહેશો કે એવું તો કઈ રીતે બને, પણ જે સંતોએ હમણાં વાત કરી કે સંપ, જો આપણે બધા જ ઘરમાંથી સંપ ચાલુ કરીશું, 2 સગા ભાઈ હોય અને કદાચ ન બોલતા હોય તો આવતું વર્ષ બેસતું વર્ષ છે. તો વિનંતી એ જ છે કે કદાચ 2 ભાઈ ના બોલતા હોય તો નાના હોય કે મોટા હોય, 2માંથી જો એક બીજાના ઘરે જશે ને તો 100% તમને તો દિલથી આનંદ થશે
પણ તમારા કુટુંબને પણ આનંદ થશે. તો એક વિનંતી કે આપણે જાળીલાની અંદર સંપ કરીએ. મેં ભાઈનો દાખલો આપ્યો, પણ હવે હું મા બાપનો દાખલો આપું છું. આપણે વિચાર કરતા હોઈએ છીએ અથવા તો કહેતા હોઈએ છીએ કે ઓલાના બાપાને જો ને કોઈ સેવા કરતું નથી, 4 છોકરા છે તોય સેવા ન કરી. પણ એ 4 છોકરા વિચાર નથી કરતા કે એ જ્યારે એ પરિસ્થિતિમાં કે એ ઉંમરમાં આવશે ને ત્યારે એના બાપા કરતાં એમની પરિસ્થિતિ ખરાબ થવાની છે, કારણ કે એમના છોકરાઓ એ કોઈ સંસ્કાર શીખતા નથી. છોકરાઓ સંસ્કાર બાપા પાસેથી નથી શીખે. મને જે અત્યારે હું છું એ હું મારા બા અને મારા બાપાનો જ આભાર માનું છું કે મને આવા સંસ્કાર આપ્યા કે સારા વિચારો આવી શકે. તો મારે એક વિનંતી કે આપણા મા બાપની સાથે આપણે જો ન બોલતા હોય તો કાલે જ સવારથી આપણા મા બાપને પગે લાગીએ. અને મા બાપને તમારા પૈસા નથી જોતા. મા બાપના જો તમે આશીર્વાદ લેશો ને તો એમને તો આનંદ આવશે, પણ દિલથી તમને પણ આનંદ આવશે. તો બસ આટલું જ મારે ગામને કહેવું છે કે આમાં થોડા ઘણા સુધારા કરીએ, અને આવતા વર્ષે જે સુધારા કર્યા પછી તમને દિલથી એવું લાગે કે ના પ્રવીણભાઈ સાચી વાત છે, હું મારા બાપા નહોતો રાખતો પણ હું રાખું છું, મને બહુ આનંદ થાય છે. મને ખ્યાલ છે કે અત્યારના જમાનાની અંદર લેડીઝનું કહેવામાં આવે છે કે મારી વહુ છે ને એને મારે બહાર નથી પડતું. વિચાર એ કરજો કે તમારા બા પહેલા હતા કે તમારી વહુ પહેલા હતી. પહેલા તમારા બા હતા ત્યારે જ તમે છો, અને ત્યારે જ તમારી વહુને લાવ્યા છો. અને વહુને એ વખતે એ સમજાવવાનું રહેશે તમારે કે તું પણ એક દિવસ બા બનવાની છું, અને તારી આ જ પરિસ્થિતિ આવશે. એની કરતાં આપણે આપણા બાને રાખીએ તો આપણા છોકરાઓ અને આપણા છોકરાની વહુ છે એ આપણને રાખશે. તો બસ આટલું જ કહેવાનું રહેશે. અત્યારે આપણે અહીંયા 2 વિદ્યાર્થીઓની જે સહાય કરી છે, એક તેજસ સુતરિયા અહીંયા ક્યાંય હોય તો જલ્દી સ્ટેજ ઉપર આવે. હું એને વિનંતી કરું છું કે આ જાળીલા ટ્રસ્ટે એને મદદ કરી, ન કરી હોત તો શું થતું હોત, અને કરી છે તો શું થયું, તો આપણે એના જ શબ્દોમાંથી સાંભળીએ. તેજસ સુતરિયા. એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત ચાલો મનથી મળીએ કાર્યક્રમમાં આપણે આજે અહીં ઉપસ્થિત થયા છીએ. ત્યારે હું તેજસ સુરેશભાઈ સુતરિયા સૌપ્રથમ અહીં ઉપસ્થિત તમામને મારા નમસ્કાર. આજના સ્પર્ધાત્મક પરીક્ષાનો જે યુગ છે તેની અંદર મધ્યમ ક્લાસના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના યુગની અંદર ફીનું જે ધોરણ છે એ બહુ ઊંચું પડી રહ્યું છે, બહુ હાઈ છે. એ ભરવા માટે તેઓ સક્ષમ નથી હોતા, અને એટલા માટે એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત જાળીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને આર્થિક સહાય રૂપે જે હેલ્પ કરવામાં આવી છે, એના દ્વારા અમારી માટે જે શિક્ષણ છે એ ખૂબ જ સહેલું બની ગયું છે. હવે આગળ વાત કરું તો એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત જાળીલા ચેરિટેબલ ટ્રસ્ટના જે તમામ સભ્યો છે તેઓએ અમને માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ સાથે સાથે માનસિક બળ પૂરું પાડીને અમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત જાળીલા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ જો અમને આર્થિક સહાય પૂરી ન પાડી હોત તો આજે કદાચ અમારું જે હું MBBS કરી રહ્યો છું અમારું શિક્ષણ શક્ય ના બન્યું હોત, અને એટલા માટે એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. આગળ વાત કરું તો એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત ચાલો મનથી મળીએ 3 વર્ષથી ચાલે છે. છેલ્લા 1 વર્ષથી હું સહાય લઈ રહ્યો છું, અને એમાં મને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે, અને એમના કારણે જ કદાચ મારું MBBS શક્ય બન્યું છે, અને પ્રવીણ બાબુજીનો એમાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. હવે અંતમાં વાત કરું તો પ્રવીણ બાબુજી અને એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા સમિતિના તમામ વડીલો છે એમને મારે એટલું જ કહેવાનું મન થાય કે એમના લીધે જ મારા સપનાઓને આંખ અને ઉડાનને પાંખ મળી છે. અસ્તુ જય હિન્દ જય ભારત. હવે વિનંતી કરીશ લાખાણી આદિલ મજીદભાઈ કે તેઓ તેમના વિચારો વ્યક્ત કરશે. નમસ્તે. તમારામાંથી મોટા ભાગના આજે અહીંયા જે ઉપસ્થિત છે એ મને નહીં ઓળખતા હોય. હું આ જ ગામનો છોકરો છું, આ જ ગામના રહેવાસી લાખાણી મજીદભાઈ વલીભાઈનો નાનો દીકરો. હાલ હું અત્યારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં 2જા વર્ષનો MBBSનો અભ્યાસ કરું છું. અને જેમ તેજસભાઈએ વાત કરી કે આજકાલના જે આધુનિક સમાજમાં
દરેક માતા પિતાને ઈચ્છા હોય છે કે તે પોતાના બાળકને સારામાં સારું શિક્ષણ આપે, સારામાં સારો એને સક્ષમ માણસ બનાવે અને પોતાના માતા પિતાનું અને તેમજ પોતાના કુટુંબ તેમજ ગ્રામજનોનું નામ રોશન કરે. પણ આવા સંજોગોમાં થાય છે એવું કે જેમ જેમ આધુનિક સમાજ અત્યંત ઝડપથી વધી રહ્યો છે એવી જ મોંઘવારીનો દર દરેક ક્ષેત્રમાં વધે છે. શૈક્ષણિક ક્ષેત્ર પણ આનાથી પાછળ નથી અને આવી પરિસ્થિતિઓમાં મધ્યમ વર્ગના તેમજ ગરીબ વર્ગના બાળકોને ફી ભરવામાં સૌથી મોટો વાંધો આવે છે. તો આવા સંજોગોમાં એમનો હાથ પકડવા કોઈ નથી હોતું. હા, જ્યારે એમનું બાળક સારામાં સારા માર્ક્સ લાવે, રિઝલ્ટ લાવે, પરિણામમાં તેમનો ફોટો આવે ત્યારે લોકો આવે છે કે નહીં આ મારો ઓળખીતાનો દીકરો છે કે આ મારો ઓળખીતો છે, પણ જ્યારે એમને સાચી જરૂર હોય છે ત્યારે કોઈ હોતું નથી. તો આવા બાળકોનું શિક્ષણ પૈસાને લીધે અટકી રહ્યું હોય છે. પણ ત્યારે આપણી વચ્ચે જાળીલા ચેરિટેબલ ટ્રસ્ટ જે વિદ્યાર્થીઓને સહાય કરવા માટે એક સારું એવું કાર્ય કરે છે ને આ સહાય અંતર્ગત હું પણ એમાં સામેલ છું. તો એ બદલ હું એમનો આભાર માનું છું કે તમે મને સહાય કરી. કારણ કે વિદ્યાર્થી જ્યારે ભણતો હોય છે ત્યારે એના મનમાં એક વસ્તુ રહેતી હોય છે કે મારા માતા પિતા મારી ફી કઈ રીતે ભરશે, એટલે એમનું માનસિકતાથી તે તેમની શિક્ષણ ઉપર ફોકસ નથી કરી શકતા. તો આવા લોકો જે જાળીલા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે આવા વિદ્યાર્થીઓને સહાય કરે છે જેના બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, થેન્ક યુ. તો ટોટલ આપણે 4 છોકરાઓને આ વર્ષે સહાય કરી છે અહીંયા, અને 1 અમેરિકાની અંદર કરી છે. 5 વિદ્યાર્થીઓને અત્યાર સુધી આપણે સહાય કરી છે. અને હજી હું ઓપન ચેલેન્જ આપું છું કે કોઈ પણને અમેરિકા આવવું હોય ભણવા માટે તો એક જાળીલા શ્રેષ્ઠ જાળીલાની જે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ છે યુએસની અંદર, અમેરિકાની અંદર, અમે 100% 1 વર્ષનું એ લોકોને મદદ કરીશું. પણ વિનંતી એક જ છે કે જ્યારે અમેરિકા આવવાના કોઈ પણ કાગળિયા શરૂ થાય એ પહેલાં એ લોકોને જે ગામની કમિટી છે એમાં અપ્લાય કરવાનું રહેશે. ગામની કમિટી એ લોકોનું ચેક કરી લેશે કે હા ભાઈ તું ક્વોલિફાય થાશ, પછી જ અમને અમેરિકા મોકલવામાં આવશે કે ભાઈ આ ભાઈ છે આવવાના છે. તો એ વિનંતી કરું છું કે આમાં ચૂકીએ નહીં કે ભાઈ અમેરિકા જઈને જ આપણે માગશું, એવું ન કરીએ. અહીંયાથી જ પહેલાં જે સિસ્ટમ છે કે જાળીલાની અંદર આપણી કમિટી મેમ્બર છે એ લોકોને તમે મોકલો, એ લોકો બસ સુરત મોકલશે અને જરૂર પડે તો અમને અમેરિકા જણાવશે. તો ખાસ વિનંતી કે આને આપણે ધ્યાનમાં રાખીએ. હવે દેવજીભાઈ ગોળકિયા, મને ખ્યાલ છે કે કદાચ તમે લોકો બધા જ વિચાર કરી રહ્યા હશો કે ગયા વર્ષે અમે ફાળો આપ્યો હતો તો એ ફાળાનું શું થયું. તો હું એટલું કહું કે ગયા વર્ષે જે ફાળો આપ્યો હતો એમાંથી 1 પૈસો, રૂપિયો નહીં, 1 પૈસો પણ ગયા પ્રોગ્રામમાં નહોતો વાપર્યો. આ વર્ષે પણ જે કાંઈ ઘોર કહેવાતો હોય છે કે ઘોરમાં જે પૈસા આવશે એમાંથી 1 પણ રૂપિયો આ પ્રોગ્રામમાં વાપરવાનો નથી. 50% આપણે પાળિયાદ ગૌશાળાની અંદર આપીશું અને 50% આપણે અહીંયા ગામના વિકાસ માટે રાખીશું. તો હવે આગળનો જે હિસાબ આપવાનો છે કે કેટલા પૈસા ત્યાં ક્યાં વાપર્યા એ દેવજીભાઈ ગોળકિયા તમને આપશે. આજરોજ એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત જ્યારે આવો ભવ્ય ડાયરાનું આયોજન અને આવું સુંદર ગામ સમજતા આયોજન છે ત્યારે આપણે બધા એક સાથે મારી સાથે જયનાથ કરશું અને એમાં બધા જોડાશું. બધા મારી સાથે
બોલીએ રામચંદ્ર ભગવાન કી. જેટલા બેઠા એ પ્રમાણે અવાજ ન આવ્યો. ટાઇટલ આવું સુંદર આપ્યું છે અને આવો સુંદર કાર્યક્રમ તમે જ્યારે કરી રહ્યા છો. ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજ કી, બોલીએ વીરલા નાથની. सरस्वती स्वर दीजिए, गणपत दीजिए ज्ञान, बजरंगी मोहे बल दीजिए, सदगुरु दीजिए सा. नारायण ना विसारिए, ए नारायण ना विसारिए, नित प्रत लीजे नाम नाम, जो लावे मनुष्य जन्म. हेलो हेलो તમામ ભક્તજનોને વિનંતી કે હજી કાર્યક્રમ ચાલુ નથી થયો, ત્યાં કાં સટકો? એ બેનો રોકાઈ જાઓ, ઘડીક તો રોકાવ. આ તો કલાકારને જોવા આવ્યા હોય એવું લાગ્યું. ના નગર માણસ અટકે ખરા, પણ કંઈક એકાદાને સાંભળે, બીજાને સાંભળે, પછી જાય. પણ આ તો હજી તો ગણપતિ મહારાજને યાદ કર્યા ભેગાના નીકળો છો. જિંદગી વહી જાય છે, આ 2 કલાક કાઢવાની છે. રોકાઈ જાવ તો સારું છે, બાકી અમારા બાપનું અહીં કાંઈ છે નહીં. હાલવા દો હવે. આટલા બેનું જેટલા બેઠા છે એટલા જાતા નહીં હો. વાહ, એકવાર જોરદાર તાળીઓથી મનસુખ બાબાને વધાવો. હા, એટલે આમ બાબાએ કીધું એમ વયું નથી જવાનું. હજી આપણે બાપાને મન ભરીને